નમસ્કાર. ગોઠણનો દુખાવો એક એટલી મોટી સમસ્યા થઈ ગઈ છે અને જ્યારે આપણે ગોઠણનો દુખાવો થાય છે આપણે હરફર કરવું, ઉઠવું, બેસવું મુશ્કેલ થઈ જાય છે અને ઉંમરની સાથે સાથે આ અત્યારે બહુ વધુ જોવામાં આવે છે. આજ આપણે જાણશું કઈ એવી ઘરગથ્થુ, કઈ એક એવી હોમ રેમેડી જેને તમને 2 વાર લગાવવું છે. તમારા ગોઠણમાં 7 દિવસમાં જાદુઈ તમને રિઝલ્ટ જોવામાં આવશે. ગમે તેવો જૂનામાં જૂનો ગોઠણનો દુખાવો હશે એ જાદુઈ રૂપથી ચાલ્યો જશે. એની માટે તમને એક ઓઇલ બનાવવાનો તરીકો બતાડીશ. એ ઓઇલને તમે દિવસમાં 2 વાર લગાવીને જોજો, એટલા સરસ તમને રિઝલ્ટ મળશે. આ આજમાવેલો ઉપાય છે. એની માટે તમને 200 ml તલનું તેલ લઈ લેવું છે. યદિ તલનું તેલ ન હોય તો તમે સરસિયાનું તેલ પણ લઈ શકો છો. 200 ml તમને તલનું તેલ લઈ અને એ તલના તેલમાં 2 ડુંગળીને તમે ખમણી શકો છો અથવા ઝીણા ઝીણા એના ટુકડા કરી લેજો અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને એ તેલમાં નાખી દેવી છે. 4 ચમચી એ તેલના અંદર તમને અજમો નાખી દેવો છે અને ત્રીજી વસ્તુ 4 ચમચી તમને ડ્રાય સૂકી મેથીના દાણા નાખી દેવા છે. અને ચોથી વસ્તુ કે તમને 2 ઇંચ આદુને બી ખમણી લેજો અને એને તેલના અંદર ઉમેરી દેજો. આ 4 વસ્તુ તમારું પેન કિલરનું કામ કરશે, તમારા દુખાવાને દૂર કરશે અને સાથે સાથે સોજાને પણ દૂર કરશે. કારણ કે એવા અનેક આના ઔષધી ગુણ આ વસ્તુ ધરાવે છે. હવે આને તેલમાં ઉમેરી અને ધીમા ગેસમાં આને ગરમ કરી લેજો. એના બાદ આ બધી વસ્તુને તેલના અંદર જ રહેવા દેજો. જ્યારે એ એકદમ ઠંડુ થઈ જાય, એટલીસ્ટ આને તમને 24 કલાક આ વસ્તુને બધી એના જ અંદર રહેવી દેવી છે. અને જ્યારે એકદમ એ તેલ ઠંડુ થઈ જાય ત્યારે તમને એ તેલનો ઉપયોગ કરી શકો છો. પણ 24 કલાક પછી તમને તેલને ગાળી અને એ તેલથી તમને ગોઠણમાં જ્યાં દુખાવો છે, સોજો છે, આગળ પાછળ સરસથી 2 થી 3 ચમચી તમને તેલ લેવું છે. એમ નહીં કે 2-4 ટીપા તેલ લીધા અને તમારો દુખાવો ચાલી ગયો, એ પોસિબલ નથી. 2 થી 3 ચમચી તેલ લઈ ગોઠણમાં ખૂબ સરસથી આગળ પાછળ ખૂબ સરસથી તમે એને મસાજ કરજો. જેમ જેમ મસાજ કરશો ત્યાં કણે બ્લડ સર્ક્યુલેશન થશે અને જ્યારે બ્લડ સર્ક્યુલેશન થશે અને ત્યાં કણે હીટ પણ જનરેટ થશે અને એનાથી તમારો દુખાવો અને સોજો દૂર થઈ જશે. તમે જરૂર આને ટ્રાય કરજો. યદિ તમને બહુ જૂની સમસ્યા છે, એકવાર સવારે, એકવાર બપોરે, એકવાર રાતે કરી લેજો. પણ નિયમિત રાત્રે અને સવારે 2 વાર કરજો. મેજિકલ તમને રિઝલ્ટ જોવામાં આવશે. વધુથી વધુ લોકોને શેર કરો કારણ કે ઉપાય તો બહુ જ સરળ છે બટ બહુ જ ઇફેક્ટિવ છે. યદિ વિડીયો પસંદ આવ્યા લાઈક કરતા બિલકુલ ન ચૂકતા. કારણ કે ગોઠણનો દુખાવો 80, 90, 100 વર્ષમાં પણ તમારો દૂર થઈ શકે છે યદિ તમે આ ઉપાય કરશો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. નમસ્કાર.